કોણ મમ્મી બનાવશે ગુસ્સા બનાવશે કૈલાસ તો એડમ તો કોણ બનાવશે તમે માર નાવાનું મુસાદ લઈને આવ્યો કામ પડે શાક મમ્મી બનાવે દેવાબાનો પરિવાર કેવા એના તો અડધો જ પરિવાર આવ્યો અડધો ને તો ગાઈઝ હું દિવ્યાંગ અને જયંતિભાઈ 3 જણા જ્યાં હતા ગાડી લઈને બહાર તો રસ્તામાં ખરાબ આવ્યો છે જોરદાર તો કંકોડે વેણવાની થઈ છે ઈચ્છા તો 3 જણા કંકોડે વેણવા માટે ઉતરી ગયા છે તો હવે જોવો આપણને મળે છે કે નહીં મળતો તો જો ગાઈઝ આ છે ખરાબો જોરદાર આ ગાડી અહીંયા મૂકી દીધી છે આપણે રોડ ઉપર અને દિવ્યાંગ અને જયંતિભાઈ અંદર ગયા છે તો ચલો ગાઈઝ આપણે હવે જઈએ ઘરનામ તો કીધું નહીં તો ચલો ગાઈઝ ઘરનામ તો આપણે જણાવ્યું નહીં કે કંકોડે વેણે છે તો જોવા મળે છે કે નહીં મળતો ખરાબ નવો છે અમારા માટે પણ જોઈશું આ રે જો ગાઈઝ દિવ્યાંગ ઠેલી લાવે પણ ચંપલ નહીં લાવે બેટા તું ઓહો વેલો છે તો હોય જ બેટા ઓહો કોટો વાજો ગાઈઝ જોરદાર એક કંકોડું એક કોટો ચલો ગાઈઝ હવે આપણે જા આગળ મોટો ખરાબ હશે મળી જ રહે તો ગાઈઝ આપણે જે રોડ પર જ છે અંદર નહીં ગયા આ કેનાલ છે જુઓ અને ખરાબો મેન પાછળ છે આપણે આટલામાં જ વેણા છે જો અંદર જ્યાં નહીં જયંતિભાઈ જ્યાં છે અંદર દિવ્યાંગ તો અંદર આવતો એને ચંપલ નહીં ગયા દિવ્યાંગને તો ગાઈઝ ફાઇનલી હવે અમે અંદર પ્રવેશ છે અંદર જે મેન ગુફા જેવું છે એમાં જો ગાઈઝ બીક તો લાગે છે અંદર કોઈ હોય ના હોય એની પણ શું કરે હવે ખાવાની ઈચ્છા થઈ છે કંકોડે એટલે જો ગાઈસ આપણે વળી અરે જો ગાઈસ કંકોડા બીજા એની ને ખબર નહીં છે ઝાડ જે હોય એથી નેરા જોઈને પગ મિલજો હાફ ના હોય તો ગાઈસ ફાઇનલી અમે કંકોડો વેચતા હતા પણ ગીતાભાઈનો ફોન આવ્યો કે અમે આવો છો અને કિલ્લો જેવો કંકોડા લાવે છે તો ફાઇનલી ગાઈસ હવે આપણે નીકળી જઈશું બહાર તો લાવે છે ગીતાભાઈને એટલે આપણે હવે વેણવાની જરૂર છે એની નકર અંદર જવાની કોશિશ તો કરી હતી પણ બીક લાગે એવું હતું જો કંકોડી લઈ રહ્યો લઈ દઈએ ગીતાભાઈનો ફોન આવ્યો હતો કે અમે લાવ હશે તો આપણે ખોટી હેરાન થવું હોય તો ફોન આવ્યો એટલે પછી કરો ચલો ગાઈસ જો તમને બતાવું આટલે જાણી દીધો કંકોડ જો ફોન ના આવ્યો હોય તો જોઈ હવે જાણો જાણ્યા વગર ઘરે જોત નહીં તો હવે જો સીધા ગાડી પડી છે લગભગ 500 મીટર દૂર ના સર રસ્તો જયંતિભાઈ ઉતાવળમાં છે જો તો ચલો ગાઈસ હવે ગાડી આવી ગયા છે કંકોડા લબડે મળી જાય એટલે ચાવી લાવડ તો ચલો ગાઈસ હવે ગીતાભાઈને લાવે છે એટલે આપણે રોકાતા નહીં નીકળી જાઓ ફટાફટ મળે સીધા ઘરે ગાઈસ વાગ્યા છે 3:30 હા જો હે
બધો ઊંઝો છે અને આ કંકોડા મેળ દઉં હું હવે રસોડામાં. ગીતા ફેર લાવશે એટલે વાત. શું કરે કપિલ તું? ચા બનાવવાનો વારો તમારો આવ્યો. તો ચલો ગાઈસ ફાઇનલી નાહી અને ફ્રેશ થઈ ગયો છું. અને જો ત્રણ ચા પીવા બેઠા છે. બધા ઊંઝી ઊંઝે ઉઠ્યા છે. દશામાની જાગરણ ઊંઘ પૂરી નહીં પૂરી પડી હે નહીં હજી પૂરી પડી 2 કલાક જ ઊંઘે. હાલા હોડો તો ચાલો. આજે પછી ઊંઝેર છું 4 વાગે તો ઉઠી ગયો. ચાલ ને તવા તો ગાઈસ રાતે 2 વાગે 2:30 વાગે લાડવા બનાવી હું તો સુઈ ગયો હતો. મને રાતે એટલો જગાડ્યો છે ને પણ હું ઉઠ્યો ના એટલે દશામાની વિડિયો ના બનાવ્યો વિસર્જન કરવાનું મારા હાથે વાત તો જે હતો. વિસર્જન કરવા જવાનું 2 કિલો લાવો કિલો તો કે ના ચાલે. ફૂર બટાકન શાક આટલી હોય કિલો ચાલે. નહીં કૈલાસ વાપર કેટલા જણા છે તારા આપણે હાથી બોલી ગણી બધી. કેવી જણા છે? તો ગાઈસ અત્યારે અમારા ઘરે ઓછામાં ઓછા 23 જણાની હોજવણ છે. ખા બે હોય ને એટલે હું તમને પંગત અત્યારે તમે આગળ વ્લોગમાં તમે બન્યા રહેજો. તમે જો ખાવા બે એટલે પંકજ એવું પડે છે અમારે પંકજ પંગત કે પંકજ પંગત આ મોટો પાટો એટલે મને એમ કરું છે તું ખીચડી મેલ બટાકન શાક કર કંકોડન શાક તો ચાલવાનું જ નહીં એટલું એ તો ચાલશે કંકોડો એકલો. તો નહીં ખાતા છોકરો કંકોડો ખાય કોણ? અને કંકોડા ના ચાલે ને તો ના હોય તો પેલી આ નાખી હે આ તો તે ના દે મારું શાક હમણાં બનાવી એટલે જેમ તેમ જે. તો ચલો ગાય ચા પી રહ્યા છે હવે. હજી મહેમાન આવે છે થોડા. મમ્મીની જશે ખેતરમાં. તો ગાઈસ ફાઇનલી કપિલ બનાવે છે અત્યારે ડોડા બાફે મસાલાવાનો મેગી મસાલો મેગી મસાલો નહીં ખાતો. ના હોય કપિલ એવું ના કરતો. મેગી મસાલો ના બનાવતો. એની અંદર આપણે જે મીઠું મરચું અને જે આવે ને હળદરી બધું નાખે મસ્ત લાગે. તો ચલો ગાઈસ મમ્મીની ખેતરમાં છે તો અમે પાણી આપ્યો પછી ભટ્ટા ખાવ મસ્ત. હવે સાફ કરી નાખું. લોટો લેજો વાટકો લેજો પેલા ગ્લાસ ધોવું પડશે ને. તો ગાઈસ મમ્મીની હોમે છે મારી લેવું પાણી. ફેરી આવી ગયા તમે કીધું પ્રમાણે કંકોડો લાયક નહીં લાયા લાહોડ હતા રાહ હા રેડી લાહોડ. તો ગાઈસ ફાઇનલી ગીતાફી બોલે એ પ્રમાણે કંકોડો આવી ગયો છે. કાનાનું ગીતા ભાઈ જેવું મોઢું લાગે હે તમારે જેવું મોઢું લાગે તમારા કાનાનું લાવ એ લો આ ગીતાફી બોલે એ પ્રમાણે કંકોડો આવી ગયા આપણો એટલે કેટલા મેં ચેક કરી દેજો. બધા 16 બે જોડે ફેમિલી ચાલે એટલે જ જો પેલા આટલા ભાઈ અગડો નીકાય 2-3 શાક ના હતો. કપાની કેરીઓ થોડી નાખો. આના લહાણે લાવી છે બોલે આપણે લાવી આપણે આટલા જ છે. એ આપણે લાવી જોઈએ લાવડો. હું એ જ કરું. આ કિલો કંકોડો છે કે 750 છે બોલ 700 ગ્રામ ના 750 હું એમ એ જ કરું કિલો. હા એટલે જ હશે. તો કશું નહીં થોડું કશું ની અંદર સા પેલું વધારે રેડવાનું પોણી. તો ગાઈસ ફાઇનલી હવે કંકોડા સોલવાની શરૂઆત થઈ ગઈ છે. કોઈ મમ્મી બનાવશે ગુસ્સા બનાવશે કૈલાસ તો એડમ તો કોણ બનાવશે તમે કામ પડે શાક મમ્મી બનાવે. એ તો નહીં બનાવજો એટલે તમે તો નાવા જતા રસોડા ના બેસો આટલો બધો થઈને સોલશે ને કાપશે. તો મમ્મી તમે નાઈ નાખો તો ફટાફટ હળો. ચા મેલ્યો ચા મેલ્યો ચા મેલ્યો મોર રોટલી કરાવી એવો. ચલો ભાઈ પાક નહીં થઈ ગયા ના પાક નહીં ગયા. ઓહો આ શું છે બાપા અમારે તો ચાલુ થી છેલ્લી પંગત. આ તો રેવાબાનો પરિવાર છે ભયા હે રેવાબાનો પરિવાર કહેવાય અને આ તો અડધો જ પરિવાર આવ્યો અડધો નહીં અડધો નહીં અડધો અડધો કહેવાય પરિવાર ભેગો થાય તો બે ઠીક જોડે તો ગાઈસ બધા જમવા બેઠા છે તો જમી લો પછી આપણે બધા ભેગા થઈને વાતો કરશે અથવા તો ચોક ફરવા જાઓ.
રાત હોય રાતના ફરવા છે ઠંડુ પાહો હોય